માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય ઢોળિયા એટલે થોડી કૂટાય અને ઢોળિયા ચૂંટાય હે ધવલભાઈ પહેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને નારાજ કર્યો અને હવે કનુ દેસાઈએ કોળી સમાજને નારાજ કર્યા. હવે આ નેતાઓની નિવેદનબાજીના કારણે સમાજની નારાજગી ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે છે, આ વિષય પર કરીશું આ અહેવાલમાં ચર્ચા. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીને હવે ફક્ત 2 દિવસ બાકી છે. ચૂંટણી જીતવા માટે બધી જ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભાજપના નેતાઓ તેમના નિવેદનોમાં એક બાદ એક સમાજની લાગણીઓ દુભાવી રહ્યા છે. જેમાં પહેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી, જેથી ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અને હવે ફરી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કનુ દેસાઈએ નવસારીમાં કોળી સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કોળિયા કૂટાય છે અને ધોળિયા ચૂંટાય છે. ત્યારે હવે આ વિવાદિત નિવેદનને લઈને કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના અનેક જગ્યાઓ પર કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં પણ હવે કોળી સમાજમાં રોષ ભભૂક્યો છે અને હવે કોળી સમાજ દ્વારા સુરેન્દ્રનગરમાં મતદાનના દિવસે ભાજપને જવાબ આપવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કોળી સમાજના આગેવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. સુરેન્દ્રનગરની કોળી સમાજ આજે આ બાબતમાં આ જે ટિપ્પણી કરવામાં આવી છે એમાં મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ત્યારે કોળી સમાજના બંધુઓને મારી નમ્ર અપીલ છે કે કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજને કોળિયા સમાન જે ગણવામાં આવ્યા છે, ત્યારે આપણે આ સમયે આ લોકશાહીના પર્વમાં આ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એની આપણે મુંહતોડ જવાબ આપવા માટે મતથી આ વખતે જવાબ આપવાનો છે. ત્યારે કોળી સમાજના દરેક બંધુઓ, ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી સતત અભિમાની પાર્ટી દરેક સમાજ અને એમાંય તે કોળી સમાજને આવી રીતે અભદ્ર ટિપ્પણી કરતી હોય ત્યારે એને મુંહતોડ જવાબ આપવા માટે આ વખતે મતથી આપણે એમને મુંહતોડ જવાબ આપી અને અહંકાર એમનો ઉતારવા માટે આપણે બધા એક થવું જોઈએ. ત્યારે સર્વેને મારી નમ્ર વિનંતી છે કે આવી ભ્રષ્ટાચારી અને અભિમાની પાર્ટીને આપણો કિંમતી મત આપી અને આપણા સમાજને અભદ્ર ટિપ્પણી કરનારને ક્યારેય આપણે સાંખી નહીં લઈએ. ત્યારે સમાજને મારી નમ્ર અપીલ છે કે આ વખતે મતથી મુંહતોડ જવાબ આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપશું. ભાજપના નેતાઓ કોઈ પણ સમાજ માટે જેમ ફાવે તેમ ખોટી ટીકા ટિપ્પણીઓ અને બફાટ કરી રહ્યા છે. ત્યારે હવે કનુ દેસાઈના નિવેદનને કોળી સમાજની લાગણીઓ દુભાવી છે. ત્યારે ગઢડાના યુવાનો દ્વારા હવન કરીને કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવ્યો. આ સાથે જ આ યુવાનો દ્વારા કનુભાઈ દેસાઈને હાયના નારા પણ લગાવવામાં આવ્યા અને ભાજપ મોવડી મંડળ દ્વારા તાત્કાલિક કનુભાઈ દેસાઈની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે ગઢડાના કોળી સમાજના યુવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. આજે ગઢડા શહેરના તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા યુવાનો ભેગા થયા છે. જે કનુ દેસાઈએ જે કોળી સમાજ વિશે બેફામ વાણી વિલાસ કર્યો છે, કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી. તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે, અહંકાર રાજા રાવણનોય નથી ટેક્યો, જેને હોનાની નગરી હતી એ ધૂળ ચાટતા થઈ ગયા છે. તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય, કેબિનેટ મંત્રી હોય, તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે. નકર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈએ વાણી વિલાસ કર્યો છે તેનો ઈંટનો જવાબ પથ્થરથી આપશે. હાલ તમે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે, શું છે એ? અમે આજે આચારસંહિતાના અનુસંધાને અમે કોઈ જાતનું ઓલું ન થાય અને અમે અમારા સંયમમાં રહી અને માતાજીના મંદિરે હવન કરી અને આ કનુ દેસાઈની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એને એક બુદ્ધિ સારી એવી આવે એવી માતાજીને પ્રેરણા આપી અને માતાજી મોરે અમે હવન કરી અને આ આજે હવન કર્યો છે. જય કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હું પ્રવીણભાઈ કોળી. હમણાં જ મને બપોરે લગભગ 2 થી 3 વાગ્યાની અંદર એક સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભળવામાં આવ્યો છે જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી, જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બેશરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને ધોળિયા ચૂંટાય.
તો કનુભાઈ આ તમે એક કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ ક્યારેય પણ નહીં સાખી રહે. આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર, કેમ કે કોળી સમાજ જાગૃત છે, હરેક વાતની અંદર એક્શન લેશે. અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે? કારક ક્ષત્રિય સમાજ માટે, કારક દલિત સમાજ માટે, કારક હવે કોળી સમાજ માટે. અને જે બફાટ કરે છે તે કેવા વ્યક્તિઓ કરે છે? હાઈ લેવલના માણસો બફાટ કરે છે. આને ભૂલું ન કહેવાય. ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી, આયા પણ રાજ્ય મંત્રી. તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે. કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કહેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે. ત્યાં સુધી કોળી સમાજ તમને ક્યારેય માફ નહીં કરે. જય કોળી સમાજ. કનુ દેસાઈએ કોળી સમાજ પર જે બફાટ કર્યો તેને લઈને હવે ભાવનગરમાં પણ કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને ભાવનગરમાં ગુજરાત વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી અને તેમના સંગઠન દ્વારા કનુ દેસાઈના નિવેદનનો વિરોધ કરાઈ રહ્યો છે. અને કનુ દેસાઈનું નિવેદન પાછું ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. અને આ સાથે જ જો કનુ દેસાઈ માફી નહીં માંગે તો ભાજપના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. આ મામલે વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી આ મામલે તેમની પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાના સાથીઓનું સ્વાગત છે. મિત્રો, હું છું કોળી રાજુ સોલંકી, કોળી સમાજ વીર માંધાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. મિત્રો, હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય, સભાઓ કરવા જાય, ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય, જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે એ લોકો ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે અને ભાષણમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી. મિત્રો, હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે, નાણામંત્રી છે, એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી, બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાઈ, સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે, એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે. કોળીઓ કૂટાય અને ધોળીઓ ચોટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુ દેસાઈએ કર્યો છે. ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે. એક બાદ એક આવી જ રીતે ભાજપના નેતાઓ કોઈ પણ સમાજને લઈને બફાટ કરતા હોય છે. આની અસર ભારતીય જનતા પાર્ટી પર કેટલી પડી શકે છે અને હવે આવા નિવેદનોની કેટલી અસર લોકસભા ચૂંટણી પર પડે છે તે હવે જોવાનું રહેશે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.